બોડેલી તાલુકાના વડતલાવ નજીક ટ્રક અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં 2 યુવતીઓના મોત. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડતલાવ ગામે આજરોજ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે, જેમાં બાઇક પર સવાર 2 યુવતીના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે એક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો, જેને હાલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પાવી જેતપુર પોલીસ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી, તપાસ હાથ ધરી છે. બાઇક સવાર અને હાઈવા ટ્રક ચાલક વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હોવાની માહિતી મળી રહી છે. બાઇક સવાર 3 વ્યક્તિમાંથી 2 યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પાવી જેતપુર તાલુકાના પાણીબાર ગામનો બાઇક ચાલક મનહરભાઈ વિનુભાઈ રાઠવા અને નાની આમરોલ ગામની નિરમાબેન ગોવિંદભાઈ રાઠવા તેમજ પ્રતાપપુરા ગામની અંજુબેન નાગલિયાભાઈ રાઠવા આ બંને વિદ્યાર્થીની ગોરજ નર્સિંગનું ફોર્મ ભરવા ગયા હતા, ત્યારબાદ પોતાના ગામે બાઇક પર પરત ફરતા વડા તલાવ પાસે અકસ્માત સર્જાયો હતો. આ બનાવને લઈને સ્થાનિકોમાં શોકની લાગણી જોવા મળી હતી, સાથે રોષ ફાટી નીકળ્યો હતો. અત્યંત બિસ્માર થયેલા માર્ગને કારણે આ અકસ્માત સર્જાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્રમાં વારંવાર રોડ બનાવવાની રજૂઆત કરવામાં આવી છે. સાથે જ પાવી જેતપુર નજીક આવેલા ભારજ નદી ઉપરનો બ્રિજ ધરાશય થવાના કારણે છોટાઉદેપુર અને વડોદરા તરફ જતા રસ્તાને આ ડાયવર્ઝન આપવામાં આવ્યું હોય, તેના કારણે ટ્રાફિક પણ વધુ હોય છે. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે સ્થાનિકોનું ટોળું ભેગું થતાં ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માતમાં બાઇકના કૂચે બોલાયા છે. આ ઘટનાની જાણ થતાં પાવી જેતપુર પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી હતી.